बोलो बोलो भागवत भगवान द्वारिका भगवान देवताओं ऋषि मुनिओ અને પિતૃનારાયણ દેવતાઓની કૃપાથી આજે આપણે બધા ભાગવત કથાની યાત્રાની અંદર જોડાયા અને કથાનો છઠ્ઠો દિવસ અને તેમાં નસીબ પરિવાર ભાગ્યશાળી છે અને એમને ત્યાં પૂર્વ સંકલ્પ અનુસાર ભાગવત ભગવાન આજ એમના આંગણે પધાર્યા છે। અમારી મીટિંગ થઈને ત્યારે મેં ધર્મેશભાઈને કીધું હતું, મેં કીધું ધર્મેશભાઈ હરિદ્વાર કરો, ક્યાંય મજા આવે, પણ કે ત્યાં આપણે જઈને તો પછી થાય એવું કે લિમિટેડ માણસો લાભ લઈ શકે, પણ દેવગામના એ ગામના આંગણે કરીએ ને તો બધાને ધર્મ લાભ પ્રાપ્ત થાય એવી શુભ ભાવના સાથે અહીંયા આ દેવગામ પણ એટલું ભાગ્યશાળી કે ભાગવત ભગવાન નસીબ પરિવારને માધ્યમ બનાવી અને ભગવાન પધાર્યા। બાકી આ ગામમાં તો લગભગ 7-8 વર્ષથી કઈ થયું નથી, ખરેખર થવું જોઈએ, પણ અહીંયા આ પરિવારને નિમિત્ત બનાવી અને ભાગવત ભગવાન પધાર્યા છે। જેના ભાગ્યમાં હોય તેના દ્વારા જ આવું ભગીરથ કાર્ય થતું હોય છે। આ કથા ટોડા પણ થઈ શકતી હતી, રાજકોટ પણ થઈ શકતી હતી, પણ અહીંયા દેવગામ, અહીંયા ભગવાનની ઈચ્છા એવી હશે કે અહીંયા દેવગામ ગામના આંગણે ભાગવત કથા થાય। વિચાર કરો કે જ્યાં જ્યાં કથા થતી હોય ભગવાન મહાદેવજી અને મા ભવાની બંને ફરવાની, એક જગ્યા એવી આવી કે ત્યાં કોઈ મંદિર નથી, કોઈ વૃક્ષ નથી, કોઈ નદી નથી, કોઈ સરોવર નથી, કોઈ તળાવ નથી, અને ભગવાન મહાદેવજી નંદી ઉપરથી નીચે ઉતરી અને એ જગ્યાએ વંદન કરે છે। એટલે મા ભવાનીએ પૂછ્યું કે પ્રભુ તમે કોને પગે લાગો છો? એટલે ભગવાને કઈ જવાબ દીધો નહીં। વળી પાછા નદી ઉપર બેઠા, ત્યાંથી આગળ ચાલતા થયા, વળી પાછી એક જગ્યા એવી આવી કે ત્યાં ભગવાન મહાદેવજી પાછા નીચે ઉતર્યા અને પગે લાગ્યા છે।
એટલે ભવાનીએ પૂછ્યું કે અહીંયાય કોઈ મંદિર નથી, કોઈ વૃક્ષ નથી, કોઈ તીર્થ ક્ષેત્ર નથી, કોઈ તળાવ નથી, કોઈ સરોવર નથી, કોઈ પર્વત નથી. હે પ્રભુ, આપ વંદન કોને કરો છો? ત્યાં પણ કોઈ નહોતું અને અહીંયા પણ કોઈ નથી. તમે કોને પગે લાગો છો? ત્યારે ભગવાન મહાદેવજીએ કીધું કે દેવી, ત્યાં હું વંદન એટલા માટે કરતો હતો કે ત્યાં એક ભાગવત કથા થઈ ગઈ છે અને અહીંયા હું પગે એટલે લાગુ છું કે અહીંયા એક ભાગવત કથા થવાની છે. જ્યાં કથા થઈ ગઈ હોય અને જ્યાં કથા થવાની હોય એ ભૂમિ ભૂમિ નથી પણ વૃંદાવન ધામ બને છે. અહીંયા કથા કરો અને જે આનંદ આવે અને એનાથી અનેક ગણો આનંદ ગંગાજીના કિનારે છે. એમાં ગંગાજીના કિનારે જેટલા લોકો કથાની અંદર ગયા હશે એને ખબર હશે. અમે તો જાય છીએ દર વર્ષે. હમણાં અમારે ભાદરવા મહિનામાં પણ છે. માં ગંગાજીની કિનારે કેટલા કેટલા મહાપુરુષો. એક મહાપુરુષ તો એવો બતાવો કે જે ગંગાજીની કિનારે ના ગયો હોય. એ ભૂમિના વાઇબ્રેશન જેવા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપનો સમન્વય હોય તો એ શ્રીમદ ભાગવત છે. 4 શ્લોકની અંદર ભાગવત ભગવાન પોતે બોલ્યા, અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સત્પરમ પશ્ચાદહમ યદે તજ્જ યોગ શિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ યથા મહાન્તિ ભૂતાની ભૂતેષુ ચાવતેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યદસ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવત અને એના 18,000 શ્લોક થયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, ભગવાન નંદનંદન પ્રગટ થયા અને દસમ સ્કંદની કથા તો બહુ સુંદર કથા છે. માણસના શરીરની અંદર જેમ મહત્વનું અંગ હૃદય છે એમ શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદની કથા છે ને અતિ મહત્વની કથા છે. ભગવાન લીલા કરી રહ્યા છે. એમાં કાલે આપણે કથાને ક્યાં વિરામ આપ્યો તો યાદ કરાવો એટલે આગળ વધી. અમારે ભાઈઓને તો યાદ જ હોય, બેનો ભૂલી જાય બિચારી. જય હો. પધારો બાપુ, પધારો. મહંત શ્રી વાલદાસ બાપુ સુરસાંગડા હનુમાનજી મહારાજની જગ્યા અને ત્યાંથી મહંત શ્રી પધાર્યા છે. જોરદાર તાળી વગાડી અભિવાદન કરી. પધારો બાપુ, પધારો. પધારો, પધારો. बोलिए भागवत भगवान की जय। सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा सीता
Yes,